तो कैसे हो आप सब मेरे ये यूट्यूब चैनल पर ठीक है। હું તમને ધોરણ 9નું ગણિતનું પેપર જે અત્યારે પૂછાયું છે 3 તારીખે એનું વિભાગ સી અને ડી તમને સોલ્વ કરીને બતાવીશ અને વિભાગ એ અને ડીનો વિડીયો અપલોડ કરી દીધું છે। વિડીયો જોતા પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, ચાલો આપણે જોઈએ કે વિભાગ સીમાં દાખલા નંબર 25 શું આપેલું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવો। સંખ્યા રેખા, આપણે સંખ્યા રેખા દોરવાની કે સંખ્યા રેખા દોરી 0 જે લેવાનું 0 1 અને 2 અહીંયા લખવાનું L, અહીંયા ધારી લેવાનું શું O। ઓકે, સંખ્યા રેખા પર દર્શાવવાનું છે। આ થઈ જશે A અને આ થઈ જશે B, આમાં જ પડી। ઓકે, આપણે અહીંયા લેવાનું ઓ બીનું સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એનું સ્ક્વેર પ્લસ એ બીનું સ્ક્વેર। ઓકે, ઓ એનું સ્ક્વેર થઈ જશે 2નું સ્ક્વેર 1નું સ્ક્વેર, 2નું સ્ક્વેર કેટલું થાય 1 અને 1નું સ્ક્વેર 2નું સ્ક્વેર 4 1નું સ્ક્વેર 1 તો કેટલા થાય ઓ બીનું સ્ક્વેર, ઓ બીનું સ્ક્વેર થઈ જશે 5। અહીંયા સ્ક્વેર છે, સ્ક્વેર હટાવી જોઈએ તો ઓ બી બરાબર શું આવ્યું વર્ગમૂળ 5। જો આ તમારો જવાબ। ઓકે, દાખલા નંબર 25નો જવાબ છે ભાઈ। દાખલા નંબર 26 આપેલું છે। દાખલા નંબર 26માં શું આપેલું છે કે 0.752 ને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે ત્યાં તથા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કે આપણે લખીએ ધારો કે x બરાબર 0.752 છે। ઓકે, તો આપણે અહીંયા લેવાનું 10x લેવાના, 10x લેવાનો આપણે શું છે 7 અહીં જશે 752। ઓકે, હવે ધારવાનું શું 1000x, તો 1000x 752 અહીંયા આવી જશે। ઓકે, 752 આવ્યું તો 752 થાય। ઓકે, હવે બંનેનું 1000માંથી 10 ગયો કેટલા હોય ગયા 990x અને 752માંથી 7 ગયા તો કેટલા હોય 745 752 હવે આપણે લેવાનું શું બંનેનું થઈ જશે 745 આવી ગયા 990। ઓકે, 149 ગુણ્યા 5 198 ગુણ્યા 5। ઓકે, 5 5 ગયા તો આપણો જવાબ શું આવ્યું 149 198। આ જવાબ, આ તમારો દાખલા નંબર 26નો આન્સર જોઈ લો। આપણને દાખલા નંબર 27 આપેલું છે અવયવ પાડો। ઓકે, આમાં આપેલું છે 8 એનો ઘન બીનો ઘન અને 12 એનો સ્ક્વેર બી 6 એ બીનો સ્ક્વેર। ઓકે, અહીંયા સૂત્ર આવશે એ પ્લસ બીનો ઘન, અહીંયા લખવાનું એનો ઘન બીનો ઘન 3 એનો સ્ક્વેર બી પ્લસ 3 એ બીનો સ્ક્વેર। ઓકે, આપણે લખવાનું આપણી કિંમત લખી દઈએ। હવે સૂત્ર પરથી કરવાનું કે આનો ઘન અહીંયા 3 લખી દેવાનું, ફિર અહીંયા આવશે અહીંયા સ્ક્વેર લખી દેવાનું, અહીંયા 3 લખવાનું, અહીંયા સ્ક્વેર। ઓકે, હવે 8 કોનો ઘન છે 2a નો, અહીંયા બી, અહીંયા 2a બી 2a ને બી। ઓકે, હવે આપણો જવાબ શું બન્યું કે 2a કંઈ માઇનસ છે નથી તો અહીંયા પ્લસ બી। ઓકે, આ આપણો આન્સર જોઈ લો દાખલા નંબર 27નો, દાખલા નંબર 27નો એનો। હવે આપણને આપેલું છે આનો જ બીજો દાખલો। શું આપેલું છે 4xનું સ્ક્વેર પ્લસ 9x સ્ક્વેર પ્લસ 16zનું સ્ક્વેર પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz। ઓકે, આપણે સૂત્ર લગાવવાનું, સૂત્ર લગાવીશું સ્ક્વેર પ્લસ સ્ક્વેર પ્લસ સ્ક્વેર પ્લસ 2 +
પ્લસ 2 પ્લસ 2. ઓકે, અહીંયા શું આવશે? આ બેનો સ્ક્વેર છે, આ 3y, અહીંયા -4z. ઓકે, અહીંયા શું આવશે કે 2x 3y, અહીંયા 2x -4z, અહીંયા -4z, અને અહીંયા આવશે 3y, અહીંયા -4z और શું આવશે 2x. ઓકે, હવે અહીંયા લખવાનું આપણે 2x પ્લસ 3y -4zનું સ્ક્વેર. આ તમારું આન્સર. જો દાખલા નંબર 38 જો આમાં કીધું છે, જો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0, તો સાબિત કરો કે એક્સનું 1, વાયનું 1, ઝેડનું 1 ઇઝ ઇક્વલ ટુ 3xyz. ઓકે, આપણે આ કીધું છે કે આમાં આ સૂત્ર આવશે એક્સનું 1, વાયનું 1, ઝેડનું 1 -3xyz, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને એક્સનું સ્ક્વેર પ્લસ વાયનું સ્ક્વેર, ઝેડનું સ્ક્વેર -સ્ક્વેર -yz -xz. ઓકે, એટલે આપણે અહીંયા શું લેવાનું? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 લેતા. ઓકે, આમાં આપણે સૂત્ર આપેલું છે કે એક્સનું 1, વાયનું 1, ઝેડનું 1 -3xyz બરાબર 0. આ માઇનસમાં તો સામે જાય તો પ્લસમાં. તો આ જો સાબિત થઈ ગયું. આ સાબિત થાય છે. જો તમારા દાખલા નંબર 38નું જવાબ. નંબર 29માં આપેલું છે કે જો દાખલા નંબર 29નું પહેલું જ દાખલામાં આપેલું નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 5y = 20ના ઉકેલ છે, અને આ કયા બિંદુનું ઉકેલ નથી તે તપાસો. ઠીક છે, તો આપણે અહીંયા લખવાનું સમીકરણ લખી દેવાનું 2x + 5y = 20. આપણે પહેલાં લેવાના 10 અને 0. આ x છે અને આ y છે. ઓકે, સમીકરણમાં લખી દેવાનું એ 10 + 5 0 20. ઠીક છે, તો 10 × 2 20, 5 × 0, તો 5 × 0 થાય તો આ જવાબ શું આવે? 0. ઓકે, તો આ 20 ને 20, તો આ આપણે અહીં લખવાનું કે આ સાબિત થાય છે. સાબિત થાય છે. ઓકે, આમાં જ બીજું આપેલું છે. બીજામાં શું આપેલું છે? 10 અને 4. આ એક છે ને y. ઓકે, અહીંયા લખી દેવાનું કે 10 × 4 = 20. 10 × 2 20, 5 × 20, આ 40 આ 20. તો અહીંયા લખી દેવાનું કે આ સાબિત ના થાય. ત્રીજા આપેલું છે. ત્રીજું શું આપેલું છે? જોઈ લો. ત્રીજું આપેલું છે 0 અને 4. અહીંયા લખવાનું આ x અને આ y. ઓકે, સમીકરણમાં જવાબ રાખી દેવાનું 0, 5 અને 4. ઓકે, 0નો ગુણાકાર 0 થાય, 5 × 20 અને આ 20. તો આ લખવાનું આ પણ સાબિત થાય છે. આ દાખલા નંબર 29નો તમારું આન્સર વિભાગ સીનો. દાખલા નંબર 2 આપેલું છે 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત 210 થાય છે. તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવતા. આમાં આપણે શું કરવાનું? સમીકરણ બનાવવાનું છે. તો હું લખી દઉં કે x = 3 મોસંબી, y = 6 નારંગી. ઓકે, આ બંનેની કિંમત કેટલી છે? 210. તો આપણે લખવાનું કે 3x + 6y = 210. આ તમારું બની ગયું સમીકરણ. આ જ છે જવાબ તમારો. દાખલા નંબર 30માં આપેલું છે કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે કે તેમ સાબિત કરો. આપણને પહેલું શું આપેલું છે? પક્ષમાં આપેલું રેખા a b અને c d એ 0 બિંદુમાં છેદે છે. તો સાથી આપણે શું બનશે? પહેલાં આખરી દોરી લેવાનું. આખરી દોરી AOC અને = BOD. ઓકે, અહીંયા બનશે AOD અને BOC. ઓકે, આપણે સાબિતી લખવાની કે રેખા a b પર કિરણ OC આવેલ છે. AOC + BOC =
180, ठीक है। रेखा सी डी पर किरण ओ ए आवेलू है, ओके। एओ सी प्लस एओ डी बराबर 180, तो परिणाम समीकरण 1 અને સમીકરણ 2 ને સરખાવો હતો, પણ અહીંયા સરખાવવાનું એઓ સી પ્લસ બીઓ સી ઇઝ ઇક્વલ ટુ એઓ સી પ્લસ એઓ ડી। એઓ સી બંનેને કાઢી દેવાનું, ઓકે। તો એઓ સી અને એઓ ડી વર્યું આમાં લખવાનું એઓ સી અને બીઓ ડી, જે સાબિત થાય છે। આ તમારું પ્રમેય છે દાખલા નંબર 30નું, જોઈ લો। દાખલા નંબર 31 નીચેની આકૃતિમાં એલ એમ છે તો ટી તેમની છેદિકા છે, તો એક્સ પી બી 75 હોય તો પી ક્યુ ડી સી ક્યુ વાય અને એ પી ક્યુ શોધો, ઓકે। તો આપણને આપેલું છે કે એ પી ક્યુ બરાબર એક્સ પી બી, તો એ પી ક્યુ કેટલું છે, એ પી ક્યુ બરાબર તો આપણું એક્સ પી બી કેટલું છે 75, તો એ પી ક્યુ મળી ગયું। આ અભિકોણની જોડ છે, કોની? અભિકોણની જોડ, ઓકે। હવે આપણે શોધવાનું છે શું? સી ક્યુ વાય બરાબર એ પી ક્યુ, આ યુગ્મ કોણની જોડ છે, યુગ્મ કોણની જોડ। अब सी क्यू वाई तो ए पी क्यूની કિંમત કેટલી આવી? 75, તો સી પી ક્યુ વાયની પણ કિંમત કેટલી આવી? 75, ઓકે। હવે આપણે શોધવાનું પી ક્યુ ડી બરાબર સી ક્યુ વાય, આ પણ અભિકોણની જોડ છે, અભિકોણની જોડ, ઓકે। તો પી ક્યુ ડી કેટલું આપેલું છે? સી ક્યુ વાય કેટલું આપણે 75, પી ક્યુ ડી પણ કેટલું થાય? 75, ઓકે। આ તમારો દાખલા નંબર 31નો આન્સર। આપેલ આકૃતિમાં રેખા એ બી અને સી ડી ઓમાં છેદે છે, જો એઓ સી પ્લસ બીઓ ઈ બરાબર 100 અને બીઓ ડી બરાબર 40 હોય તો બીઓ ઈ ને વિપરીત સીઓ શોધો, ठीक है। एओ सी बराबर एओ सी प्लस बीओ ई प्लस सीओ ई इज इक्वल टू 180। एओ सी बीओ ई बराबर 100 आपेलू है, प्लस सीओ ई बराबर 180, तो सीओ ई 100 प्लस में जो सामे जाए तो माइनस में, तो सीओ ई बराबर 80 मળી ગયું, ओके। આપણે અહીંયા શોધવાનું सीओ ई माइनस 360, तो सीओ ई કેટલો આવ્યો? 80, તો 80 માઇનસ 360 તો કેટલા આવ્યા? 280। सीओ ई કેટલો આવ્યો? 280, ઓકે। 280 આવ્યું। હવે આપણે શોધવાનું શું હતું કે બીઓ ઈ, તો બીઓ ઈ શોધવા માટે सीओ ई प्लस बीओ ई प्लस बीओ डी बराबर 180, ओके। सीओ ई કેટલું મળ્યું? 80, बीओ ई કંઈ નથી, ઓકે। અહીંયા આપણને આપેલું છે बीओ डी बराबर 40, એટલે લખવાનું बीओ डी बराबर 40, ओके। बीओ ई 40 ने 80 120 થઈ ગયા। આ બીઓ ઈ સામે જાય 180 માઇનસ 120, તો બીઓ ઈ બરાબર કેટલું આવ્યું? 60। આ તમારું જવાબ। આપણને આપેલું છે વિભાગ ડી દાખલા નંબર 3 છે, અવયવ પાડો। શું આપેલું છે? એનું ઘન માઇનસ 8 બીનું ઘન માઇનસ 64 સીનું ઘન माइनस 24 ए बी सी, ओके। आ सूत्र आवशे आमां एक्सનું ઘન પ્લસ વાયનું ઘન ઝેડનું ઘન માઇનસ 3 एक्स वाय जेड बराबर एक्स प्लस वाय प्लस जेड, एक्सનું સ્ક્વેર પ્લસ વાયનું સ્ક્વેર પ્લસ ઝેડનું સ્ક્વેર માઇનસ एक्स वाय माइनस वाय जेड माइनस एक्स जेड। આમાં આ સૂત્ર આવશે, ઓકે। આપણે એક્સ પેલા લખવાનું એનું ઘન પ્લસ 8 કોનું ઘન છે? માઇનસ બીનું ઘન प्लस 64 કોનું ઘન છે? 4નું, તો માઇનસ 4 સીનું ઘન, ઓકે। અહીંયા માઇનસ આવશે 3 एक्स શું આવેલું છે? ए और
અહીંયા આપેલું છે -2b ને અહીંયા -4c. ઓકે, આ લખવાનું. હવે એક્સ આ સૂત્ર અહીંયા આવશે કે એક્સની જગ્યાએ શું છે, વાય પ્લસમાં છે, અહીંયા 2b શું છે માઇનસમાં, અહીંયા 4c. ઓકે, અહીંયા આવશે એનું સ્ક્વેર -2bનું સ્ક્વેર -4cનું સ્ક્વેર. અહીંયા આવશે a માઇનસ અહીંયા વાય ગયો -2b. ઓકે, હવે અહીંયા આવશે વાયની જગ્યાએ શું આવશે, વાય કેટલું છે -2b અને ઝેડ કેટલું છે -4c. ઓકે, હવે એક્સ કેટલું છે એ અહીંયા આવશે ઝેડ શું -4c, આ આખાનું હોલ સ્ક્વેર. હવે નીચે લખવાનું કે એ -4c એનું સ્ક્વેર કેટલું છે એ, આ એનું સ્ક્વેર અહીંયા આવશે પ્લસ c આવશે અને -4bનું સ્ક્વેર પ્લસ 16cનું સ્ક્વેર માઇનસ પ્લસ 2ab માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8bc. હવે માઇનસ પ્લસ, ઠીક છે, 4ac. આ તમારું જવાબ દાખલા નંબર 33નો. જોઈ લો વિભાગ ડીનો. આમાં જ દાખલા નંબર 33નો બીજો દાખલો કે આપેલું છે શું, 49 એક્સનો સ્ક્વેર પ્લસ 28 xy ને પ્લસ 4yનો સ્ક્વેર. તો આમાં સૂત્ર આવશે આવાળું, a પ્લસ બીનું સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનું સ્ક્વેર. આ સૂત્ર આવશે આમાં. ઓકે, 49 કોનો સ્ક્વેર છે 7નો, તો 7 49. અહીંયા 2 અહીંયા 7x આવશે, અહીંયા 7x ને અહીંયા આવશે 2y. ઓકે, અહીંયા આવશે 2yનો સ્ક્વેર. ઓકે, આપણે અહીંયા લખવાનો તો અહીંયા આવશે 7x પ્લસ 2yનો હોલ સ્ક્વેર. આ તમારો જવાબ. જોઈ લો દાખલા નંબર અહીંયા 33નો બીજો દાખલો. નંબર 34, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં દર્શાવો તથા 2a માઇનસ b પ્લસ 3cની કિંમત જણાવો. ઠીક છે, હવે આપણને બે સમીકરણ આલેલા છે. એટલે આપણે પહેલું સમીકરણ લેવાનું કે ભાઈ 3x માઇનસ ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2y છે. હવે આમને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે તો 3x આ માઇનસમાં છે, અહીંયા આવશે પ્લસમાં છે, અહીંયા આવશે માઇનસમાં. ઓકે, આપણને આપેલું શું છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને એની કિંમત કેટલી મળી 3, બીની કિંમત 2 અને સીની કિંમત મળી -7. ઓકે, આપણે રકમ પરથી લખવાનું કે રકમ કેટલી આપેલી છે 2a માઇનસ b પ્લસ 3c. ઓકે, 2a કેટલું મળ્યું આપણને 3, b કેટલું છે 2 ને c કેટલું મળ્યું -7. ઓકે, 2 તરી 6 પ્લસ માઇનસ 7 પ્લસ માઇનસ 7 તરી 21 માઇનસ પ્લસ કેટલું થાય 21 ને 2 23માંથી 6 ગયા તો કેટલા વધ્યા -17. આ તમારું સમીકરણ 1નું આન્સર. જોઈ લો. હવે તમારે લખવાનું શું અહીંયા સમીકરણ 2 નું સોલ્યુશન કરવાનું. સમીકરણ 2 કેટલું આપેલું છે 4x માઇનસ 3y બરાબર 7. ઓકે, કંઈ કરવાનું નથી. 4x માઇનસ 3y આ પ્લસમાં છે, આ પ્લસમાં છે, અહીંયા આવડો માઇનસમાં. ઓકે, ax પ્લસ b પ્લસ c બરાબર 0. a બરાબર કેટલું મળ્યું 4, b બરાબર કેટલું આવ્યું -3, c બરાબર -7. ઓકે, આપણે રકમ પરથી લખીએ કે શું છે 2a માઇનસ 3c. ઓકે, એ કેટલું છે 4, 3c અને 7, 4 દુ 8 માઇનસ પ્લસ માઇનસ 7 તરી 21, 8 ને 3 કેટલા થાય 11, 11માંથી તો -10 વધ્યા. જોઈ લો. આ તમારો બીજો દાખલાનો જવાબ. જો આપણને આપ્યું છે આકૃતિ DE ઇઝ ઇક્વલ ટુ QR તથા AP અને BP અનુક્રમે EAB અને
બી એના ડી ભાજકો હોય તો સાબિત કરો કે એ પી બી ઇઝિકલ ટુ 90 થાય. આપણને આકૃતિ આપેલી છે તો આપણે અહીંયા લખવાનું કે ઈ એ પી બરાબર ઈ બી બી એ પી આ ત્રિકોણ બને છે. એટલા માટે અહીંયા લખવાનું કે પી બી આર બરાબર પી બી એ. ઓકે, અહીંયા લખવાનું ખૂણો એ પી પ્લસનો એ પી આર બરાબર 180 થાય. ઓકે, 180 થાય. અહીંયા લખવાનું કે વી એ પી પ્લસ બી એ પી પ્લસ પી બી આર પ્લસ પી બી એ બરાબર 180. ઓકે, હવે અહીંયા લખવાનું કે બી એ પી પ્લસ બી એ પી પ્લસ પી બી એ પ્લસ પી બી એ બરાબર 180. અહીંયા શું મળ્યું? 2 બી એ પી અને 2 પી બી એ બરાબર 180. બે બંનેમાં કોમન નીકળી જાય તો બી એ પી પી બી એ 180. આ છેદમાં 2 નીકળી ગયું. એમાં શું મળ્યું? બી એ પી પ્લસ પી બી એ 90 મળી ગયું. ઓકે, આટલું મળ્યું. હવે આપણે લખવાનું નીચે શું કે એ પી બી પ્લસ પી બી એ પ્લસ પી બી એ બરાબર 180. તો એ પી બી આ બંનેમાં શું આપેલું છે 90 જો આપણને મળ્યું. ઓકે, તો એ પી બી 90 પ્લસમાં જે સામે જાય તો માઇનસમાં, તો એ પી બી એટલું મળ્યું આપણને 90. ઓકે, જો આપણું આ સવાલમાં જે આપેલું હતું કે સાબિત કરો કે એ પી બી, તો આ સાબિત કરી દીધું. જોઈ લો.